તો બાળકો મરી રહ્યા છે, લોકો મરી રહ્યા છે, પણ તંત્રને કંઈ જ પડી નથી. અમદાવાદમાં પણ જ્યારે ભારે વરસાદ થયો હતો ત્યારે એ વખતે ખાડાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. ઓઢવ વિસ્તારમાં ઘટના બની હતી, પરંતુ લોકો મરે છે અને તંત્ર તો વાહિયાત વાતો કરે છે. ઓઢવમાં ખાડામાં પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. ખાડામાં મોત મામલે એએમસી તંત્રએ હાથ ખંખેર્યા. અધિકારી કહે છે કે ખરાબ રોડની ફરિયાદ મળી જ નથી. બેરિકેડિંગ લગાવ્યું હતું એ એજન્સીનું કામ હતું. આવા પ્રકારની વાહિયાત વાતો કરવામાં આવી રહી છે. ઓઢવમાં કામ ચાલુ હતું તે દરમિયાન વ્યક્તિ પડી ગયો હતો. વરસાદ બંધ થશે તો અમે કામ કરીશું તેવું અધિકારી વાતો કરી રહ્યા છે, પણ અહીંયા વરસાદ પહેલા કામ કરવાનું હતું, ન કે વરસાદ બંધ થયા બાદ. તો આપ જોઈ રહ્યા છો કે આ જે નેતાજી છે, અધિકારી છે, તે દાંત કાઢતા નજરે પડી રહ્યા છે કે યુવકનું મોત નીપજ્યું છે. એ સમયનો આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે જ્યારે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો, એક ખાડો પડેલો હતો, બાઇક લઈને આ ત્યાંથી પસાર થતો યુવક ખાડામાં પડે છે અને તેનું મોત નીપજે છે. એક પરિવારે પોતાનો દીકરો ગુમાવી દીધો, પરંતુ અહીંયા નેતાને કંઈ જ ફરક નથી પડી રહ્યો. તે તો ખિલખિલાટ હસી રહ્યા છે કે જાણે કંઈ થયું જ ન હોય, અને જવાબદારીમાંથી છટકવાની વાહિયાત વાતો પણ કરે છે કે જ્યારે વરસાદ બંધ થશે ત્યારે કામ કરીશું.